તુલા રાશિના તુલા રાશિ 10 જૂન સોમવારની અસર વર્ષોમાં વધશે દિવસ ગુરુના પ્રભાવથી શરૂ થશે ગુરુ તમારી કુંડળીથી શરૂ થશે કે આ સમયે ચતુર્યુગા રાજા યોગ બનાવી રહ્યો છે જેમાં ગુરુ લક ઓફ લક બુધદેવ તમારી કુંડળીનો ભગવાન છે શુક્ર અને તમારા લગ્નેશ શુક્ર એક સાથે સંક્રમણ કરી રહ્યા છે જ્યારે પૂર્વાસુ નક્ષત્રમાં ગુરુના પ્રભાવ હેઠળ દિવસ શરૂ થાય છે ત્યારે તમારા જીવનમાં સુખ અને સુખ વધે હે પરિણામો જીવનની પરિસ્થિતિને બદલી નાખે છે તમને ક્ષેત્રમાં પ્રગતિની તકો મળતાની સાથે જ એક ખૂબ સારા સમાચાર છે મનમાં ઉત્તેજના હે તમારી લોકપ્રિયતામાં વધારો હું ખૂબ જ સુખ અને સારા નસીબ લાવ્યો છું તમારી કુંડળીની ખુશી પર ગુરુની દ્રષ્ટિ તમારી કુંડળીના 5મા ઘરમાં સંક્રમણ કરી રહી છે જ્યારે 7મા ઘર પર મંગળ તમારી કુંડળી પર છે જ્યારે કેતુની દ્રષ્ટિ લગ્ન પર છે તમારી કુંડળીની ભૂખને દ્વાદશમાં સંક્રમણ કરવી પડશે તમારી કુંડળીના 6ઠ્ઠા મકાનમાં તમે આજે પૈસા કમાવશો તમારું કામ તમારા મનમાં સખત મહેનત કરશે જીવનમાં પ્રગતિ તમારા મગજમાં સારી નસીબ મળશે આજે તમારા મગજમાં સકારાત્મકતા હશે સકારાત્મક વિથજા સાથે દરેક કાર્ય કરો તમને મોટી સફળતા પ્રાપ્ત કરશે ગુરુનો દુશ્મન રાજા યોગ બનાવવાનો માસ્ટર હશે આકર્ષક વ્યક્તિત્વ સ્ટોપના માસ્ટર હશે તમે તમારા કાર્યમાં શુભ પરિણામો પ્રાપ્ત કરશો સુંદરતામાં પણ પ્રેમમાં વધારો થશે પ્રેમનો વિશ્વાસ આત્મવિશ્વાસ રહેશે શ્રી તમે અભિનંદન કરશો તમારું જીવન અને તમારા જીવન માટે અભિનંદન તમને જીવન મળશે તમે સુખથી આગળ વધશો તમારું સ્લીપિંગ નસીબ પણ જાગશે તમે સમૃદ્ધ બનશો અને તમે તમારા જીવનમાં મોટી પ્રગતિ કરી શકશો તમારી ચિંતા આજે સમાપ્ત થવાની છે જ્યારે સમાપ્ત થશે સિદ્ધ જ્યારે શરૂ થાય છે ત્યારે શરૂ થાય છે તેથી ક્ષેત્રમાં પ્રગતિની તકો હશે કામ માટે કોઈ સમસ્યા રહેશે નહીં અથવા તમારા જીવનમાં કોઈ પ્રકારની અવરોધ નહીં આવે દિવસ તમારા માટે પ્રગતિ અને ખુશી લાવશે આજે તમારા માટે ફાયદાકારક હેમાઇલ પરંતુ અસરકારક જીવન ઘણા પ્રકારના સુખ આપે હે સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ બની રહી છે જ્યારે સાંજે 5 વાગ્યે દુરુપયોગ શરૂ થાય છે ત્યારે તમારું કામ શરૂ થશે અને આદર પણ વધશે 8 થી 20 મિનિટ પછી પુષ્ય નક્ષત્ર ફેક્ટરી જીવનમાં ઈચ્છા પૂર્ણ કરે હે તમારા જીવનમાં ઉત્સાહથી ગિફ્ટ લાઈફ વધુ સારું છે તે ખૂબ જ નસીબદાર દિવસ છે સમય ખૂબ જ શુભ છે દરેક કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં પ્રગતિ થશે આજે રાહુ કાલનો દિવસ વધુ સારા સકારાત્મક વિથજા સાથે દરેક કાર્ય કરો તમને મોટી સફળતા પ્રાપ્ત કરશે ગુરુનો દુશ્મન રાજા યોગ બનાવવાનો માસ્ટર હશે આકર્ષક વ્યક્તિત્વ સ્ટોપના માસ્ટર હશે તમે તમારા કાર્યમાં શુભ પરિણામો પ્રાપ્ત કરશો સુંદરતામાં પણ પ્રેમમાં વધારો થશે પ્રેમનો વિશ્વાસ આત્મવિશ્વાસ રહેશે શ્રી તમે અભિનંદન કરશો તમારું જીવન અને તમારા જીવન માટે અભિનંદન તમને જીવન મળશે તમે સુખથી આગળ વધશો તમારું સ્લીપિંગ નસીબ પણ જાગશે તમે સમૃદ્ધ બનશો અને તમે તમારા જીવનમાં મોટી પ્રગતિ કરી શકશો તમારી ચિંતા આજે સમાપ્ત થવાની છે જ્યારે સમાપ્ત થશે સિદ્ધ જ્યારે શરૂ થાય છે ત્યારે શરૂ થાય છે તેથી ક્ષેત્રમાં પ્રગતિની તકો હશે કામ માટે કોઈ સમસ્યા રહેશે નહીં અથવા તમારા જીવનમાં કોઈ પ્રકારની અવરોધ નહીં આવે દિવસ તમારા માટે પ્રગતિ અને ખુશી લાવશે આજે તમારા માટે ફાયદાકારક હેમાઇલ પરંતુ અસરકારક જીવન ઘણા પ્રકારના સુખ આપે હે સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ બની રહી છે જ્યારે સાંજે 5 વાગ્યે દુરુપયોગ શરૂ થાય છે ત્યારે તમારું કામ શરૂ થશે અને આદર પણ વધશે 8 થી 20 મિનિટ પછી પુષ્ય નક્ષત્ર ફેક્ટરી જીવનમાં ઈચ્છા પૂર્ણ કરે હે તમારા જીવનમાં ઉત્સાહથી ગિફ્ટ લાઈફ વધુ સારું છે તે ખૂબ જ નસીબદાર દિવસ છે સમય ખૂબ જ શુભ છે દરેક કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં પ્રગતિ થશે આજે રાહુ કાલનો દિવસ વધુ સારા પરિણામો લાવશે સાંજે 8 વાગ્યે સાંજના 7 વાગ્યે રાહુ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરો પશ્ચિમ દિશામાંથી આરામ ન કરો જો તમે આજે પૂર્વ દિશામાં છો જો તમે આજે પૂર્વ દિશામાં હો તમારા જીવનની બધી વેદના દૂર કરવામાં આવશે લોકપ્રિયતા તમારી સંપત્તિમાં વધારો કરશે સંપત્તિમાં વધારો થશે નસીબદાર રંગ માટે નસીબદાર નંબર હશે તો પછી તુલા રાશિના લોકો આજે તમારું ભાગ્ય બદલી
બદલી રહ્યા છે. ચાલો આપણે જાણીએ કે આજની તુલા રાશિ પર જય શ્રી રામ, જય હનુમાનને શ્રી હનુમંત મીઠાની કટોકટીથી બચાવો. મહાવીર હનુમાન સંકટ મોચન. જય હનુમાન, જય 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 હનુમાનના ધ્યાન પર પ્રેમ વિના, આદર વિના તેને વર્તુળમાં સાબિત કરો. હનુમાનજી તમને ભાગ્યશાળી બનાવે છે, કટોકટીથી તમારું રક્ષણ કરે છે. જેઠ માસ શુક્લા પક્ષનો રવિવારનો દિવસ 8 થી 20 મિનિટ પછી આજે શરૂ થશે. તમને તમારા જીવનમાં થોડી મોટી સફળતા મળી રહી છે. આ સમય તમારા માટે ખૂબ ફાયદાકારક છે. તમને સંપત્તિ માટે સંપત્તિની સમૃદ્ધિ અને વિજયની તક મળશે. આજે વૃદ્ધિ યોગમાં હૃદય પૂર્વાસુ નક્ષત્ર ગુરુના પ્રભાવથી શરૂ થશે, જે ભાગ્યને જાગૃત કરે છે, જેના કારણે હાથના મહત્વપૂર્ણ કાર્યો સફળ છે. જે ગુરુ જે સમૃદ્ધિ અને ખુશી લાવે છે. કુટુંબાજે તમારા માટે ખૂબ જ ફાયદાકારક દિવસ છે. તમારા મનમાં ખુશી અને તમારા જીવનમાં દુષ્કાળ તમને અસરકારક બનાવશે. આજે શાણપણ યોગ સાંજે 5 વાગ્યે શરૂ થશે. રાત્રિના 20 મિનિટ તે પછી પુષ્યા નક્ષત્રમાં શનિનો પ્રભાવ તમારા જીવનને સુધારવા અને તમારી પ્રતિભાને સુધારવા માટે કામ કરશે. ચંદ્રગા પ્લેસ પર ઉભરી આવ્યો છે અને બપોરે 2 વાગ્યા પછી એક ચંદ્ર તમારી કુંડળીના નીચલા ઘરે સંક્રમણ કરશે અને સ્થાનના સ્વામી તમારા જીવનમાં મોટા ફાયદા અને પ્રગતિ લાવશે. તમારી સમસ્યાઓથી છુટકારો મેળવશે. દિવસ તમારી ઈચ્છાશક્તિને સારા નસીબ અને સમૃદ્ધિથી જાગૃત કરશે અને તમારા જીવનમાં પૈસા કમાવવાની વધુ સારી તક પૂરી પાડશે. ગુરુના હોશિયાર જ્વલંતમાં રાજા યોગ બનાવતા બુદ્ધિ સન શુક્ર સાથે સંક્રમણ. એ બુદ્ધ ભાગનો ભગવાન છે, સૂર્ય નફાકારક સ્થળનો ભગવાન છે. આજે તમારા આરોહણનો સ્વામી છે. ગુરુના સ્થળ સાથે ગુરુ સાથે સૂર્યનું મૂળ કુટુંબમાં પ્રગતિ કરી રહ્યું છે અને કુટુંબમાં પ્રગતિ અને જીવનમાં ખુશી આપશે. જ્યારે બુદ્ધનો પ્રભાવ ભાગ્યને ટેકો આપશે અને ફુકરે તમારા વ્યક્તિત્વમાં સુધારો કરશે. સુખમાં મિલકત વધશે અને તમને વધુ સારા પરિણામો આપશે. આજે મંગળ તમારી કુંડળીના 7મા ઘર પર સંક્રમણ કરશે. આજે મારા પતિની નોર્મન વિઝન તમારી કુંડળીના સૂકા સ્થાને છે, તેથી જીવનમાં અથવા પૂર્વાસુ નક્ષત્રમાં ખૂબ જ ખુશી પુષ્યા નક્ષત્ર મળશે. તમારી કુંડળીના 5મા મકાનમાં સંક્રમણ નહીં, નક્ષત્ર નહીં. આજે તમારા માટે ફાયદાકારક છે. તે એક નસીબદાર દિવસ છે જે ખુશી આપે છે. ઇચ્છિત સફળતામાં મોટા ફેરફારો થશે અને આ વખતે તમને નવી જવાબદારી લેશે. જીવનમાં કંઈક નવું કરવું. મુખ્ય કાર્યો તમારી સફળતામાં સફળ છે, તે તમારા માટે સારું રહેશે. આજે પણ પ્રગતિની તક હશે, તે પણ પ્રગતિનો સરવાળો પણ હશે, સખત મહેનતનું પરિણામ પણ હશે અને નસીબ તમારી તરફેણમાં રહેશે. આજે તમારા જીવનમાં આ સુખ વધશે અને સમય તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. જ્યારે પણ બૃહસ્પતિની અસર તમારા જીવનને અસર કરે છે, ત્યારે તમારા જીવનમાં મોટો ફેરફાર થાય છે. આજે મંગળના પ્રભાવને લીધે એક આકર્ષક વ્યક્તિત્વ હશે. તમે હિંમતથી તમારું કાર્ય મેળવશો, તમને શુભ પરિણામો મળશે અને પુષ્યા નક્ષત્રમાં 8 માન્યતાઓ જાગૃત થશે. તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરશો. સકારાત્મક વિચારો અને વિચારો સકારાત્મક રીતે તમે તમારા જીવનમાં ઉત્તેજના વધારશો. મજબૂત વાળ વધશે અને તમને તમારા જીવનમાં સંપૂર્ણ આનંદ મળશે. આજે વધુ સારા પરિણામો આપવાનું વધુ સારું પરિણામ છે. તે સમયનો વધુ સારો યોગ કરી રહ્યો છે. જીવન ખૂબ સમૃદ્ધિમાં ખર્ચવામાં આવશે. તમારા જીવનમાં સંપત્તિમાં વધારો થશે. આજે મોટી સફળતા મળશે. સફળ સુખ દ્વારા સફળતા પ્રાપ્ત થશે. તમે ઘણા પૈસા કમાવશો. તમે ઉત્સાહથી તમારું કાર્ય કરશો. કેટલીક મોટી ઈચ્છા પણ પૂર્ણ થશે અને આજે તમારા માટે વધુ સારા પરિણામ આપશે અને તુલા રાશિ માટે ખૂબ ફાયદાકારક છે. આજે ધ્રુવ ડિસ્કનેક્શનમાં તમારી લોકપ્રિયતા પુનર્વાસુ નક્ષત્ર પુષ્યા નક્ષત્રમાં વધારો કરશે. આવા 2 નક્ષત્રો છે જે તમારા જીવનની દરેક ઈચ્છાને પૂર્ણ કરે છે અને તમારા જીવનમાં વધુ સારા પરિણામો આપે છે. ને ખુશીની મજા માણતી વખતે બિગ મોદી સવારે અભિજીત મુહૂર્તમાં 4 વાગ્યે કંટાળાજનક મિનિટ વાવણીનું મોડેલ 20 મિનિટમાં 5 વાગ્યે સારા નસીબમાં તમારા માટે તદ્દન ફાયદાકારક રહેશે.